પ્રસાદ લે, મોજ, કાંઈ ઘટે નહીં. કૃષ્ણ સત્સંગ કરે, પ્રસાદ લઈને આરામ કરે ને પછી સાંજે પાછું સત્સંગ કરે. મને કહે ને એટલે મારે આવવાનું, બાપાને મૂકવા જવાનું. પેઢી કે તો પેઢીને ઘર સુધી કે તો ઘર સુધી. અહીંયા આવે એટલે કાંઈ લેવા જવાનું કરવાનું. મને એ બાપાનો બહુ સંગ, બાપાનો સંગ એ મળ્યો ખોટું કરી. એટલા વર્ષ ગુરુજી આપણા ઘરે આવે એમથી રૂડું ને એમથી સારું. 12 વર્ષ કાયમ, કાના કાયમ. એમાં કૃષ્ણા, જ્યોતિમાં, જ્યોત્સનાબેન ને બાનો પ્રેમ બાપા પ્રત્યે. આપણે, હું તો એવી ગુરુ ભક્તિ નથી કરી શકતો. મારું કામ નથી આ લોકો જેવી ગુરુ ભક્તિ કરવાનું. ખોટું ન બને. ગુરુ ભક્તિ કરવાવાળા બહુ બાદશાહ ઘણા છે આ દુનિયામાં. ખરેખર ગુરુ ભક્તિ એટલે ઓલા મંજુબેન ગયા ને એ બાપાને માઢક સાહેબને જોવે ને એટલે એના પગમાં માથું નાખીને ચોધાર આંસુ રોવે. ગુરુ ભક્તિ કરવા વાળા ચોધાર આંસુ એ રોવે. એમ આંસુડા બંધ ન થાય. ગુરુ ભક્તિ કરવા વાળા આ દુનિયામાં ઘણા છે. ગુરુ ભક્તિમાં કાંઈ લેવા દેવાનો વ્યવહાર વહીવટ નથી. એ તો તમારો પ્રેમ હોય ને તમે આપો ને લ્યો ને દો ને, એ તો એમાં એ વાત પછીની છે. પેલા પ્રેમ કરવો ને ગુરુથી એ જ બહુ અઘરું છે, બહુ કઠિન છે. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, જીવન રો પરલે હો જાય. ગુરુ સે લગની કઠિન. આપણે કાંઈ વાત કરી તો માનવા તૈયાર નથી થતા, વાત સાંભળવા તૈયાર નથી થતા. પછી પ્રેમ નહીં તો બધું બધું છેટું થઈ ગયું. પ્રેમ કરવા વાળા પ્રેમ કરે છે. પણ છતાંય હું તો મરીશ તોય કહીશ કે કૃષ્ણા, જ્યોતિમાં, જ્યોત્સનાબેન અને બા અને બાપુજી, આ લોકોએ જે ગુરુ ભક્તિમાં પ્રેમ કર્યો ને કોઈની તાકાત નથી, કોઈ ન કરી. એ સિવાય બીજી વાત નહીં કાના, ક્યાંય નહીં, કોઈ વાત જ નહીં. પછી ક્યાં વાત રહી? ગુરુ પાછળ કાંઈ બાકી નહીં. એમ કોઈ વસ્તુ બાકી નહીં. એમ ગુરુ પાછળ કાંઈ ઘટે નહીં. આપણે તો એ લોકોના તો લેવું, આપણે કહેતા હું એ લોકોના કૃષ્ણના પપ્પા, એના બા જ્યોતિમાં ને જ્યોત્સનાબેન, એની તોલે તો ગુરુ ભક્તિ થઈ જ ન હતી. વાઈટ તો ભલે ઉતરે, ક્યારેક તો એના મોઢે સાંભળવા હોય. એ ખરેખર હોય એની ભક્તિ એટલે કેવડી, એક જ વાત, એક જ ચિત્ત અને એક જ લક્ષ્ય, અને ગુરુના વચનમાં પૂરો વિશ્વાસ. હે ગુરુ મહારાજ કે મારું પ્રોસીજર તો છે, તમારા મકાનની મારી પાસે જે જમીન છે ને એમાં હમાઈ જાઓ. પછી મારું જળ તત્વ છે ને એ કે તમારા જે નાયતું હોય, ગોરા હોય એના પાણી ભેગું હમાઈ જાય. અને જે આહાર વાય છે ને એ વાયુ તત્વ મારો વાયુ તત્વ એમાં ભળી જાવ. તમારા મકાનમાં આવડો જરૂર થતો એમાં. અને માજી જે અગ્નિ પ્રગટાવે એમાં મારું અગ્નિ તત્વ ભળી જાય. અને આકાશ જે છે તમારા ઘરમાં હારવા ફરવા માટે, તો એ આકાશમાં મારું આકાશ તત્વ હમાઈ જાય. બધું ગુરુના પાંચે પાંચ મારા તત્વ. અને પછી તમારા ઘરમાં જ્યાં બધા આવે ને એ જગ્યાએ મારા અંદર ખાડામાં મને ધરવી દેજો. બધા પગીને મારે દઈ દે. અને હજી કહું, ગુરુને પ્રેમ કરવા વાળા કેટલાય છે. ગુરુને પ્રેમ કરવા વાળા આ વિશ્વમાં ઘણા છે. એવું ન માનતા ગુરુને પ્રેમ કરવાના, લાખો ને કરોડો લોકો ગુરુને પ્રેમ કરવા વાળા છે. ગુરુને પ્રેમ કરવા વાળા નથી એવું કોઈ દી માનતા નથી. ગુરુને પ્રેમ કરવા વાળા ઘણા છે, ઘણા ખૂબ પ્રેમ કરે છે. પણ છતાંય જેની છે આ જે લોકો જે પ્રેમ કરે છે ને એટલું મારામાં ઘટે, ઘણું ઘટે. હું તો જેમ છે એમ કરું. હું તો અહીં 24 કલાક ગુરુના ચરણમાં છું ને તો મારામાં બહુ ઘટે. હું તો જેમ છે એમ કબૂલ કરું છું. કબૂલ, કબૂલ ને કબૂલ. આ લોકો જેટલી ગુરુ ભક્તિ મારામાં નથી. આ લોકો જેટલી ગુરુ ભક્તિ મારાથી નથી. ગુરુ ભક્તિ એટલે કઈ જેવી તેવી વસ્તુ થોડી છે. અને ગુરુ ભક્તિથી શ્રેષ્ઠ ભલે કોઈ પણ વસ્તુ, જો કૃષ્ણએ શરૂઆતમાં કીધું ગુણ ગુણમાં પ્રવર્તે છે. વચ્ચે બોલવું ગોરધનભાઈ, માફ કરજો. ચાલુ થઈ ગયું માનો ને. ગુણ ગુણમાં પ્રવર્તે છે જો એમ કહે છે. એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ઉત્પત્તિ સ્થિતિને લઈ એ ગુણ ગુણમાં બરોબર જ છે.
પણ ગુરુ છે ને એની તો કાંઈ ન આવે. હું તો કેમ કહું, ગુરુ તો ભલે આપણે, હું તો બહુ 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 છીછરો માણા કહેવાય. છીછરો કહેવાય ને માણા, આ છીછરો માણા એમ. આ પાંચની તોલે તો હું હાવ છીછરો. અને સંસારમાં ભલે કાંઈ પણ કોઈના અંતરની ગતિ સમજવી ને, અંતરની ગતિ, હૃદયની ગતિ, અંતરની ગતિ સમજવી બહુ અઘરી છે. બપોરના 12 વાગ્યા હોય ને અને એમ કે ને કે નમાઝની રાત છે કેવી બહુ ઘોર અંધારું છે, તો એમ બોલી નથી હગાતું કે અત્યારે બપોરના 12 વાગે ક્યાં રાત હોય. એના એ વચનમાં વચન એમાં પાઈ જવાનું. સરળ પછી ખબર પડી ઓ બોલો આની વાત કરી. ગુરુ તત્વ એટલું બધું શ્રેષ્ઠ છે, ગુરુ પદ એટલું બધું શ્રેષ્ઠ છે ને કાને ભલે આપણે એમાં કોઈ કાંઈ આમ નથી કરી થઈ શકે એવું. મારું તો કામ નથી. ખરેખર સાચું બોલો કાને. હું તો મોટા શિંગડા વાળી પીળી આંખ વાળી કાળી બકરી નીકળી તો પણ કે કેવો હીરાઓ તાથી ધ્યાનમાં સંભાળ્યું હોય તો કેવો હાલ લાગે. તો હું તો વિચાર કરું બકરી છે ને હાથી દેખાય છે ને આ ચા પી વિડીયો ફૂકી ફૂકી તો મગજ ફરી ગયું છે. આ બકરી છે ને તો તમે એને હાથી કહેશો કે આટલો વાંધો છે, તમે હજી હમાતા નથી મારામાં. આયા કર્યું તમારે બોલવાનું કામ છે બકરીનું હાથીનું. મારે કામ તો બોલવાનું છે, તો હું હાથી કહું તો તમને વાંધો છે. વળી એની અરે યોગ પછી સમજાણું, પછી ખબર પડી ગઈ. કીધું ઓહો હા જી કહેવાય. સદગુરુ ભાઈ જોવો તો કે આજ કેવો છોકરીઓ આવું કે એ નથી ભાઈ, છોકરીઓ કાર છે તો બોલાતું નહીં. શુભ હોય તો એમ કે હા બાપા કાર છે. આ તો મારે કહું ને તો પૂરી શાંતિ છે. અરે આમ પૂરી શાંતિ છે. તો એ ગુરુના ચરણમાં છીએ એટલે. બાકી તો આ દુનિયામાં કાંઈ નથી. પણ એ સમજાવવું ને ગોરધનભાઈ, આ વાત બોલવી, આ વાત પ્રમાણે જીવન અને આ વાત પ્રમાણે જે સમર્પણ થઈ જવું ને અને ઓગળી જવામાં ખરેખર તો મજા છે. આ સાચું કહું ને તો મટી જવામાં મજા છે. આપણું અસ્તિત્વ ન રહે ને એમાં મજા છે. જ્યાં સુધી આપણું અસ્તિત્વ છે ને ત્યાં સુધી પીડા છે. ક્યાંક કંઈક આપણે બચી ગયા ને એટલે એ ઉપાધિ છે. જેને મટવું છે, જેને મટી જ જવું છે, જેને રહેવું જ નથી, કાંઈ પ્રોબ્લેમ ક્યારે આવે? આપણે રહી તો ને. આપણે મટી જાય તો કાંઈ પ્રોબ્લેમ છે? મીઠા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા છે. વાત આટલી જ છે. તમે ઓગળી જાઓ એટલે પ્રોબ્લેમ કાંઈ નથી. કાલે હું સવારે આવ્યો ને એટલે મેં આમ કાયદેસર મારી લાશ હતી ને, લાશને મૂકી દીધી. લાશ પડી જાય ને લખ્યું છે ત્યાં સુધી શ્વાસ લેવાને. એમાં નાનુભાઈ આવ્યો, સંજય. મેં એની પાસે ઉછીતા પૈસા લીધા હતા, કારણ કે મારે જવું હતું તો મારે ઉછીતા પૈસા વગર જવું કેમ? હા, જવામાં પૈસા તો જોઈએ ને. ગાડી ભાડું, ગાડીમાં પેટ્રોલ તો પૂરવા જોઈએ ને. 2 ગાડીમાં પેટ્રોલના પૈસા મારે જ પૂરવાના હતા ગુરુ કૃપાથી. ઘણો લઈને આવ્યો તેમાં એમાંય મારે પૂરવાના. એ તો એના તમારે પૂરવા. હા, એ તો એમ જ આવ્યો એની બલિહારી. એટલે બધાને બલિહારી જેટલા તો એ કઈ વિચારવાનું નથી આવતું. એ કઈ એટલે વાત નથી કરતો. પણ એમ એટલે નથી કહેતો. પણ એ આ દુનિયામાં તમે એક વસ્તુ યાદ રાખો, આ દુનિયામાં છે ને ગોરધનભાઈ, તમે કાંઈ આપશો નહીં ને તો તમે શોભશોય નહીં. તમે ને કાંઈ આપશો નહીં ને તો તમે શોભશોય નહીં. અહીંથી ગયા ને એટલે મેં તરત જ ઓલા યોગો બીજી ગાડીમાં હતો, અમે આ ગાડીમાં હતા. યોગાને કીધું આ પૈસા
આ પેટ્રોલના ડીઝલના ને રસ્તામાં જેને જે ખાવું હોય જે પીવું હોય ને જેમ જે જોતું હોય ને અહીંયા ગમે આ ગાડી ઊભી રાખીને આલે આ 2500 રૂપિયા વાપરી નાખે. મને કોઈ ઉછીતા આપે નહીં. સંજય પૈસા લેવાયો હતો ના, મેં એને કીધું તું લઈ જા. મને અહીંયાથી પાછા મળ્યા હતા. મેં એને કીધું તું જો મારે આ પેટ્રોલ ડીઝલના બધા દેવા પડે. આપ્યા એને, ખોટું કેમ કહેવાય, આપવા જ પડે ને. કારણ કે હું મારી શરીર, મેં કીધું તારું વચન પૂરું પાડવા માટે આવ્યું છું, મારું કર્તવ્ય ફરજ બજાવવા આવ્યું છું. તમારા જીવનની કર્તવ્ય ફરજ બને ત્યાં સુધી બજાવવી, એ એક ફરજ છે. તમારી ફરજ આવે પહેલા માણસ છે ને માણસને ખબર પડવી જોઈએ કે મારી ફરજ શું છે. પહેલા એ સમજવું જોઈએ કે મારી ફરજ શું આવે, મારે કરવું શું જોઈએ. પ્રથમ લક્ષણ છે કર્તવ્ય ફરજ. અહીંથી ગાડીમાં બેઠો ને ત્યારથી જ મેં કીધું હાલે, આ ઓલાને કીધું હાલે રસ્તામાં તારે પેટ્રોલ પૂરો તો પેટ્રોલ ને ગેસ બે પુરાવી લે, ઉપાડ લઈ જા. મને કેટલી કષ્ટી પડતી હોય તો મને ખબર પડે ને કેટલી કષ્ટી પડે. પણ છતાંય ભલે ગમે જે માલિકની મરજી, પણ છતાંય આજે મને શાંતિ છે એ ગુરુના દ્વારના હિસાબે છે. હું કાંઈ પણ સુખી છું તો ગુરુના દ્વારના હિસાબે સુખી છું. મારું હાલે છે, ભલે હું સંસારમાં અહીંથી બહાર નીકળીને સંસારમાં હોત તો કાંઈ ભિખારી ન હોત. પણ છતાંય ગુરુનું દ્વાર, આ દ્વાર એવું છે ને કે અહીંયા સંતવાણી થઈ, પણ ન્યાય મજા આવી એવું નથી. પણ આ દ્વારમાં જે સંતવાણીનો ઉપાડ થાય છે ને એવું અહીંયા નથી. કાલ મારે કેવું પડ્યું ખબર છે ને, ગુરુભાઈ હતી બધું કોઈને ગુરુદ્વારની જરૂર નથી. નહીતર સામેથી અઠવાડિયામાં 2-3 વાર તો આવવું જોઈએ ને, 2 વાર તો આવવું જોઈએ ને કે હાલો આપણે ગુરુદ્વારમાં કંઈક આપણે આમ હાલી, કંઈક કરી, કંઈક ભજન કરી, કંઈક સત્સંગ કરી. સત્સંગ ભજનથી પ્રેમ જ નથી. સત્સંગ ભજનથી પ્રેમ હોય તો તમે એનો ઉપાડ કરો ને. આ તો આપણે 4-5 જણા છીએ, હું ફોઈને રતનિયો. પછી મને તો આમ અંદરથી એમ થાય કે કોને જરૂર છે? કાંઈ નહીં. કોને જરૂર છે? કેવડો આનંદ, કેવડી મોટી પેટી, કેવડું સુખ. ભલે હું ભિખારી છું પણ સુખ કેવડું, કેવડો આનંદ, કેવડી શાંતિ છે. પરમ શાંતિ આ ઘરમાં છે. કોઈ પણ વ્યક્તિ આવે ને એમ એકવાર એમ કહી દે કે અહીંયા શાંતિનો અનુભવ થાય. અને કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ ભજન હોય, કોઈ પણ આત્મકલ્યાણની સ્થિતિ હોય, તમારા આત્માની સ્થિતિ અહીં બંધાઈ જ જાય. તમારી આત્માની સ્થિતિ તમે ન બાંધવા માંગો ને તો એ બંધાઈ જાય. તમારી અંદરથી ઓલું કે ને કે વીરડો ઉલેચો ને એમાં પાણી આવે, એમ આમાં તમે જેમ વીરડો ઉલેચો ને એમાં પાણી આવે. કારણ કે અહીં સત્સંગ ભજનનો માહોલ છે. જે વસ્તુ તમે નાખો એ વસ્તુ આવે. અહીંયા ભજન સત્સંગના બીજકો પડ્યા છે. સદગુરુ અહીંયા હાજર છે. અહીંયા અનંત સત્પુરુષોની હાજરી છે. અહીંયા તમામ દેવી દેવતાઓની હાજરી છે. તમામ સત્પુરુષો અહીંયા, જેને કહેવાય ને કે જાગર કથા નહીં હરિ કીર્તન, જાગર સંત નહીં મિજબાન, તાગર જમણા ડેરા દેની સાંજ પડે શમશાન. જ્યાં સત્સંગ નથી, જ્યાં ભજન નથી, જ્યાં હરિનું નામ નથી, જ્યાં કીર્તન નથી, શમશાન છે. જ્યાં પરમાત્માનું નામ છે ત્યાં તમામ તીર્થોનો વાસ છે. જ્યાં ભગવાનનું ભજન છે ત્યાં તમામ તીર્થોનો વાસ છે. મહાપુરુષો તો કેવડી કરુણા કરે છે, જય જય નવડાવે છે. જ્યારે અહીંયા તમામ સત્પુરુષો પ્રગટ, હાજર, હજરા હજુર, કાંઈ ઘટે નહીં. કેટલી બધી કરુણા. સદગુરુનો વાસ, કાંઈ ઘટે નહીં. કેવડી કૃપા છે, કેટલી શાંતિ, પરમ શાંતિ થાય. પણ જે વસ્તુની, આપણા આત્મકલ્યાણની જે વસ્તુ છે ને, એની એટલી કિંમત નથી થતી જેટલી સંસારની અથવા લૌકિક વાતાવરણની. જેટલી જગતની અને જગતના વાતાવરણની કિંમત છે ને, એટલી આત્મકલ્યાણની કિંમત નથી થતી. અહીંયા દુઃખ થાય કે સત્ય તો તમે ચોખ્ખા શબ્દમાં બોલ્યા કે આમાં પછી આપણા ફોટા જ છે, તો સત્ય તો આપણે થયા ને.
અને સત્ય થયા સદગુરુ, સત્ય થયા સત્પુરુષો, સત્ય થયા મહાપુરુષો. પણ મહાપુરુષો ને સદગુરુ ને સત્યની કિંમત થવી જોઈએ. કિંમત થાય છે બીજી વસ્તુની, અહીંયા દુઃખ થાય કે માણસની સુરતા, માણસનું ધ્યાન, માણસનું લક્ષ્ય આત્મકલ્યાણમાં કેમ નથી થતું. તમે આત્મકલ્યાણથી શ્રેષ્ઠ કોઈ વસ્તુને મહત્વ ન આપો. જીવનમાં યાદ રાખો, સંસાર છે ને ઈ યોગ્ય છે. સંસારને તોડવાનું ફોડવાનું હું કોઈ દી ન કહું, પણ કિંમત તો તમારા આત્મકલ્યાણની છે. કાલે મારે સત્સંગમાં, પરમદી સત્સંગમાં અહીંયા હું બોલ્યો કે તમારા આત્મામાં તમે સ્થિત હો ને તો આ વિશ્વની કોઈ વસ્તુ તમને ડગાવી શકે એમ નથી. તમે તમારા સ્વરૂપમાં સ્થિર હો તો તમને કોઈ વસ્તુ ડગાવી ન શકે. તો આપણે કરવાનું શું છે? તો કે એ હાલતા સમય આવે, જ્યારે એવો પ્રસંગ આવે, જ્યારે એવી સ્થિતિ આવે, જ્યારે શરીર છોડવાનું આવે, ત્યારે આપણે આપણા આત્મા સ્વરૂપમાં સ્થિત હોય, ત્યારે આપણે આપણા મૂળ સ્વરૂપમાં સ્થિત હોય. કારણ કે ધ્યાન ને ધારણા કાયમ કરવો અભ્યાસ. એ અભ્યાસ સ્થિરતા આવશે. અને તમે પરિણામે જુઓ તો ગુરુએ આપેલી વસ્તુથી મોટી કોઈ વસ્તુ છે જ નહીં. ગુરુએ જે આપણને નિજ તત્વનું ધ્યાન આપ્યું છે, જે આત્મ સ્વરૂપનું ધ્યાન આપ્યું છે, જે પોતાના આત્માનું ધ્યાન આપ્યું છે, ગુરુનું આપેલું છે. હરિગુરુ સંતો ને સત્પુરુષો ને મહાપુરુષોનું આપેલું છે. એથી શ્રેષ્ઠ આપણી પાસે કોઈ વસ્તુ છે જ નહીં. હા, ને ગરીબાઈ કેવડી આપણા પર, મારા પર તો કેટલી ગરીબાઈ આવે, મને બહુ ગરીબાઈ આવે. મને કાંઈ ગુરુ કૃપાથી, હું સત્સંગમાં રસ્તામાં બેઠા હતા ને ત્યારે મેં કીધું, અમે ગાડીમાં સત્સંગ કરતા જાય, મેં કીધું આ દુનિયામાં અહમ, અભિમાન, કાંઈ પણ વસ્તુનું મોટપણું, એવી કોઈ એવી ચીજ જ નથી કે જેનો આપણે અહમ કરી શકીએ. એવી કોઈ વસ્તુ જ નથી જેનો આપણે અહમ કરી શકીએ. नासवंत वस्तु है जग में, फिर ममता तू क्यों करता है? कर गुजरान गरीबी में, मगरूरी किस पर करता है? पावर कोना ઉપર કરવો મને? કઈ બાબતનો પાવર કરવો? શેનો પાવર કરવો? કઈ વસ્તુ એવી છે કે જેનો હું પાવર કરું? અરે ગુરુની કૃપાથી, ગુરુની દીધેલી વસ્તુ છે ને, એ ગુરુની છે, એમાં હું અહમ કરું. વિચાર તો કરો, નહીતર એનો પાવર હોય. મારી પાસે કંઈક છે, કાંઈ નથી. ક્યાં સાથ લે ગયા? શું આવે? શું આવે આ વિશ્વ? મને તો કઈ સમજાતું નથી. કાંઈ છે આવ. હું અહીં પડ્યો હતો ને કાના, 2 દિવસ ત્યાં પડ્યો હતો ને, ત્યારે મારું સંપૂર્ણ શરીરમાં મારું અસ્તિત્વ જ નહીં, ઓપી દીધું. લાશ જ. એક લાશ પડી હોય, જીવતી જાગતી કેવી પડી હોય. તમને કોઈ સામેથી ડોક્ટર પાસે લઈ જવાનું ક્યારે કહે? મને નાના ભાઈ મને હાલ દવાખાને લઈ જાવ. તમે ના શીશામાં ઉતારવાનું, હાલે ત્યાં સુધી હાલવા દે, નહીં આ જોતા આવ તો કહીશ. હાલે છે આમ દિશા. તો ગુરુની કૃપા કેવડી કૃપા. અત્યારે હું બેયગું છું. કેવડો સદગુરુના દરબારની કેટલી કૃપા. આ સંસારનું ચકડું આદિ અનાદિથી હાયલા જ કરવાનું. એ ચકડામાં 3 ગુણ છે, એની જગ્યાએ 3 ગુણ રહેવાના છે. એમાં કાંઈ ન થાય. એમાં અમારા જેવા પ્રેમી તો મરી જ જાય. અમારું તો કામ જ નથી. બુદ્ધિવાળા હોય ને એ નીકળી જાય, પ્રેમી હોય ને એ નીકળી ન આવે. બુદ્ધિનો ઉપયોગ કરવા વાળા હોય ને એ બુદ્ધિનો ઉપયોગ, અમારા જયેશભાઈ કે ક્યાં અટકવું, ક્યાં છટકવું ને ક્યાં કટક કરવું, એ કે અમને આવડે, અમે છટકી જાય. ચોખ્ખા શબ્દમાં કહે, જાહેરમાં કહે, અમે છટકી ન આવી. કારણ કે એ આવડતું જ નથી. છટકતા આવડવું હોય છે ને, ક્યાં અટકતા આવડવું છે ને, એ બુદ્ધિ જ નથી તો ક્યાંથી આવે? પ્રેમી માણસ હોય ને એ ગુરુ મહારાજ સદગુરુ લાજ રાખે. નરસિંહ મહેતાને એમ કહ્યું તને અટકવા છટકતા આવડે, તો એ નરસિંહ મહેતા ન છટકી શકે.
એનું કામ નથી. એ તો મારો નાથ સદગુરુ એક દિન એસા આएगा સદગુરુ લજ્જા રાખે કે આને આવડે ઈ કૃષ્ણ નો આવડે. કૃષ્ણમાં એ લક્ષણ નથી. એને એવું લાગે એટલે માણા છટકી જાય. કૃષ્ણ ક્યાં છટકે? એ તો અટકી જાય. એનો છટકી જાય. કારણ કે એનામાં એ બુદ્ધિ જ નથી. લૌકિક બુદ્ધિ જ નથી. લૌકિક બુદ્ધિ હોય જ નહીં. સંસારની બુદ્ધિ અમારી પાસે ઓછી હોય. અમે ભોળવાઈ જાય. એટલે કાંઈ અમે મહાન છીએ એવું મહાન તો ગુરુ મહારાજ એક જ છે. મહાન અમારામાં કાંઈ મહાન નથી. હું તો કહું કાંઈ છે નહીં મારામાં. જેમ છે એમ કહું છું. કાંઈ નથી. જેમ છે એમ. હા, તમારે લેબલ લગાડવું હોય તો ભિખારીનું લગાડો મને. એ હા. સદગુરુ બિન દાતા નહીં જગે માંગનાર. એ જગ્યાએ સમજાવું ને ભગવાન કે સદગુરુ એક જ ઈ પદ એવું છે એની દાતાર છે. સદગુરુ બિન દાતા નહીં જગય માંગનાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સદગુરુ પાસે પસાર્યા. પણ આ વાત પ્રમાણે ઊભું રહેવું, આ વાત પ્રમાણે સ્થિતિ કેળવવી અને વાતને સમજણની અંદરની જે સ્થિતિ એક જગ્યાએ ઊભું રહી જવું, એ તો બહુ હાલે મારો નાથ. તો હું તો એમ માનું છું કે ખૂબ કૃપા, અતિ કરુણા છે, બહુ કરુણા છે. અને હું તો બસ પ્રાર્થના એક જ કરું, સૌની લાજ રાખવા. હું એટલે પ્રાર્થના કરતો હું, તુમ સબકી લાજ રાખો. હું એમ ન કહું તુમ મેરી લાજ, બોલવામાં લેવું પડે. હું એમ કહું તુમ સબકી લાજ. ખોટે ખોટે તો બોલું, માનવું ન માનવું એની ઈચ્છા. તુમ સબકી લા. મારા હાથમાં કાંઈ છે જ નહીં, પછી ક્યાં વાત? જેમ જેમ કહું છું કાંઈ નથી, પછી ક્યાં વાત? અને 100% ભિખારી માણસ છું, પછી ક્યાં વાત? તુમ જો માગું જ છું ને, તુમ સબકી લાજ રાખો હરી, તુમ જાનત સબ અંતર્યામી. એનાથી કાંઈ અજાણ્યું નથી. એનાથી કોઈ વસ્તુ અજાણી નથી. તુમ સબકી લાજ રાખો. અને તમને કહું એક વાત, તમે બોલ્યા સત્સંગમાં કે હાવ એમને કાંઈ નથી કરવું, શૂન્ય થઈ શકાય. શૂન્યમાં શું થાય? પહેલું લક્ષણ કયું આવે? શૂન્ય તમે બનો તો પહેલું લક્ષણ કયું આવે ભૂપેનભાઈ? શૂન્ય તમે બની જાઓ તો પહેલું લક્ષણ કયું આવે? ગોરધનભાઈ, રામદેવભાઈ? કાંઈ ન હોય છે ને ભાઈ, શું હજી કાંઈ? હજી આગળ કંઈક થોડુંક કાંઈક એમાં કાંઈ તમારા 3 માંથી કે પ્રકાશ પાડી શકું કાંઈ? શૂન્ય એટલે કાંઈ નહીં, અને કાંઈ નહીં ઈ જ પાછું બધું છે. બરોબર. બધું કાંઈ નહીં એની અંદર છે. બધું શૂન્ય થવા માટે અસ્તિત્વનું ઓગળી જવું. હાલો, અસ્તિત્વનું ઓગળી જવું એ બરોબર. ભૂપેનભાઈ? હજી કંઈક બોલો. મારે કંઈક મારી અંદર કંઈક છે ગુરુ કૃપાથી. તમે શૂન્ય થાઓ ગુરુ કૃપાથી. દાખલા તરીકે સહજ મને જેવું આવડે એવી વાત કરું છું. હું કઈ જ્ઞાની કે મને કઈ ખબર છે એ વાત જ જવા દો. મને કઈ ખબર નથી પછી વાત કરું. જેમ છે એમ કોઈ પણ જાતનો મને કઈ ખબર જ નથી પછી ક્યાં વાત રહી? મને કાંઈ ખબર નથી પછી ક્યાં વાત રહી? પછી આ વાત કરું છું. તમે કીધું કે 2 કલાક કાંઈ કર્યા વગર બેસી જાઓ. પછી આપ તમે કહી દો કે સમય કેટલો ઝડપ થઈ જાય છે. હા, એટલે ખબર પડશે એમાં દાખલા તરીકે શૂન્ય થાવ
તો દાખલા તરીકે તો એમાં તમારી અંદરની સ્થિતિ એમાં એમાં લક્ષણ ક્યાં એના લક્ષણ શું એમ મને જો ગુરુ કૃપા તમને હજી જરાક વાર ટાઈમ આપું બોલો આવે તો તો કાંઈ છે નહીં એમાં શૂન્યમાં મળી અને મટવું હોય ને તો જ્યાં સુધી કાંઈક કરે છે કે કરતા પણ ત્યાં સુધી નહીં મટી જાય. એના લક્ષણ કહું છું એનું લક્ષણ કયું પ્રાપ્ત થાય એમાં શ્રેષ્ઠ લક્ષણ કયું શૂન્ય થઈ જવાનું. લક્ષણ તો હોય ને એનું એમાં શ્રેષ્ઠ લક્ષણ અહમ વગરનું થઈ જાય. અહમ તો ન હોય અમને તો કાંઈ કોઈ વાળો નહીં તો કાઢી નાખીએ આપણે ગુરુ કૃપાથી વિચાર બંધ થઈ જાય વિચાર બંધ થાય વિચાર ન ઉઠે મન લય પામે કારણ કે આખું બ્રહ્માંડની રચના છે ને એ સંકલ્પ અને વિચારથી છે તમારા વિચાર જ બંધ થઈ ગયા તો શૂન્ય વિચાર લય પામી જાય આખા સંસારની ઉત્પત્તિ વિચારથી છે હું એક સંકલ્પથી આખા વિશ્વમાં વ્યાપું છું વિચાર જ મટી જાય તમે કાંઈ નથી કરતા તમે શાંતિથી બેઠા છો તમારો જ વાત તમે કીધું કાંઈ કરવાનું નહીં મોબાઈલમાં સત્સંગે નહીં સાંભળવાનો એ એક સાધન છે સારું છે ખોટું નથી એ આપણને પૂરક બને સત્સંગ પૂરક બને પણ વિચાર લય પામી જાય નિર્વિચાર સ્થિતિ આવે વિચારોની જે ઝડપ છે ને એ ઘટે. ઘટે ધીરે 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 અભ્યાસે કરીને વિચાર લઈ થાય. હાવ નિસંકલ્પ અવસ્થા એમ કાંઈ 2 કલાક એવાથી ન આવી જાય. ધંધો કર્યો ભેગો ચાલુ કર્યા ભેગો માણસ કરોડપતિ ન બને. 2, 5, 10 વર્ષ એમાં મહેનત કરે રાતપાલી દીપાલી કરે પછી એને કહું કે ભાણા ભાઈ આમાં કરોડ રૂપિયા કમાણો. આ વસ્તુ એના જેવી છે. એનો અભ્યાસ તો જોશે ને. ખોડા બાપા કહેતા મન શરીર અને વિચાર ત્રણેયનો કે અલગતાવાદ આવે ત્યાં તમારું મારું ચામડું મસ્ત થઈ ને અસ્થિ બે સરખા છે ત્રણેય માણાથી જુદો ક્યાં પડે તો કે વિચારથી માણાનું અસ્તિત્વ છે કે વિચાર છે વિચારથી જ્યારે શૂન્યતા થાય અલગતાવાદ આવે ત્યારે મનથી અલગતાવાદ થાય ત્યાં સુધી ન થાય એકનું થાય પછી 2 ના થાય જો વિચાર જોઈએ એનો અલગતાવાદ થયો તો મનથી થઈ જાય શરીરનું મનથી કાં મનથી થયો તો વિચારને શરીરથી થઈ જાય ત્રણમાંથી એકથી થાય એટલે 2થી થઈ શકાય કોઈ પણ સાધન લ્યો જો તમે એક વસ્તુ હૃદયથી કહું ગુરુ કૃપાથી સાધન તો સત્સંગ બધેનું લઈ નિર્વિચાર નિર્વિકલ્પ સ્થિતિ આવે ને ત્યારે શરૂઆત થાય આ તો મારી અંદર નહીં મારી અંદર ના ના બરોબર. દરેક સ્વતંત્ર છે
હું કોઈ આ સત્સંગ સાંભળતા હોય એમાં કોઈની ઉપર હું કોઈ પણ જાતનું કાંઈ પણ કોઈના ઉપર કોઈ પણ જાતનો રજ માત્ર બળાત્કાર મને પીઠ નથી. ભીખ માંગો છો એ બરાબર છે, બાકી કાંઈ નહીં. તમારી છાપ છે. કાંઈક તો ટ્રેડમાર્ક હોય ને, લક્ષણ તો કંઈક હોય ને. લક્ષણ હોય. કાકા કાલેકરનું તેનું કંઈક ઉપનામ નથી, પ્રેમ ભિક્ષુ. આ પ્રેમ ભિક્ષુક, પ્રેમ ભિક્ષુ. પ્રેમ ભિક્ષુકજી મહારાજ. અને શ્રીરામ જય રામ જય જય રામ સંકીર્તન મંદિર છે, એના ગુરુનું નામ છે પ્રેમ ભિક્ષુકજી મહારાજ. પ્રેમની ભિક્ષાવાળા મહારાજ. નાના હતા ને ત્યારે એના લેખ આવતો, ગુજરાતી પાઠ્ય પુસ્તક આવે ને હા. એમાં એના બધા લેખ આવતો પ્રેમ ભિક્ષુ. પ્રેમ ભિક્ષુકજી મહારાજ બહુ કાંઈ કઠિન. શ્રીરામ જય રામ જય જય રામ. હજી ચાલુ છે ને હાલમાં. અખંડ ભજન. પહેલા પ્રથમ તો પ્રથમ લક્ષણ છે પોતાના આત્મકલ્યાણ તરફ પ્રેમ થવો. જ્યાં સુધી પ્રેમ નહીં જાગે ને ત્યાં સુધી બીજું મને પૂછવામાં આવે તો મને ગુરુ કૃપાથી મને એમ થાય કે બીજું મને એમ થાય કે મારાથી કોઈને તકલીફ ન પડવી જોઈએ એવો ભાવ કરી પછી હું દોડાદોડી કરતો ભજન સત્સંગ સાંભળતો વાતે, પણ અંતર્ગતિના મૂળમાં ચાલનતા નર ધરતી ન ડૂબે જીવ થકે એવું મારા મૂળમાં છે. પછી મારાથી કોઈને તકલીફ પડે એ મને ખબર નથી, મારો ભાવ નથી. હું કોઈની સ્વતંત્રતા જૂટવવાનું મને ગમતું નથી. મારો અંતરાત્મા ના પાડે નહીં. મને કોઈના ઉપર અધિકાર નથી. મને કોઈની ઉપર માલિકી કરવી. હું પરમાત્માને પ્રાર્થના કરું મારાથી, મારા ભજનથી કે મારા કોઈ પણ વાતાવરણથી હું કોઈના ઉપર કોઈનો માલિક ન બનું. કોઈની સ્વતંત્રતા જૂટવવું મને ગમતું નથી. કરુણા કરું, બાકી જેને જેમ કરવું એમ બધાય બધું બરોબર છે. કોઈ નહીં. કાલે જ અમારે અહીંયા સત્સંગમાં તમે મને મંજુબેનથી ભાવ પ્રેમ છે, મને બધાયથી ભાવ પ્રેમ છે, પણ એનો નથી નથી કે હું એનો માલિક બની જાઉં. મંજુબેનને ના બધાય ઓલા ભાઈ જગદીશભાઈ કીધું, તમે કીધું ભાઈ એને કીધેલું મંજુબેનને, તો પછી ગોઠવું તું મેં ગુરુ કૃપાથી. મેં કીધું આવે ને તો એનું કામ થઈ જાય, એનું કલ્યાણ થાય. હરિગુરુ સંતો આંગણે આવે ને તો એ કલ્યાણકારી છે. એમાં બાપુ જસદણથી આવતો હતો એક દિવસ હું. તો એક હોટલ ઉપર બસ ઊભી રહી, રાજકોટથી આગળ છે તો 2 કિલોમીટર. એમ બધે ઓશોના સંન્યાસી બેઠા. ઓશો બધે બ્રાઉન કલરનું ગ્રાઉન્ડ પહેરેલું, બધા જેન્ટ્સથી માંડી લેડીઝ સુધી આપી, અને ગળામાં ઓલી માળા ઓશોના ફોટાવાળા. પણ એક વસ્તુ થઈ ગઈ ને એની અંદર કે ડ્રેસ કોડ તો આવી ગયો. ખબર પડી જાય. આપણે અહીંયા કોઈ વસ્તુ ખરી કાંઈ જેને જે પહેરવું હોય પહેરે, જે કાંઈ માથું કોઈ ડ્રેસ કોડે ખરો આપણો હાથે કે આ પહેરવો જ પડશે જભો તમારે હાથે, કાંઈ કોઈ બંધન નહીં હાથે. એ કઈ રીતે નહીં? એટલે જ મજા છે ને કોઈ વસ્તુ નહીં હાથે. તમે કાંઈ ડ્રેસ કોડે નહીં, તમારે જભો પહેરવો નથી તમારા હાથે, શબ્દ નહીં તમે કોઈ જે પહેરો એ પહેરો હાથે, એ કઈ રીતે બંધ? કોઈ બંધન નહીં કોઈ વસ્તુ. એ કઈ રીતે? એ સિવાય કઈ અહીંયા મારા પાસે આવે ને કાને ગમે આ તો તમે ખોડા બાપા તો તમારા બીજા ગુરુ છે, એ બંધન નહીં. હું કોઈને કોઈ ગમે એ ગુરુ હોય હું ફેર પડે, કાંઈ બંધન નહીં. અરે તમે આદ્યશક્તિ માને માનો, ગમે ને માનો, મને કાંઈ વાંધો જ નથી. હોય છે એ કઈ રીતે? અહીંયા બપોરે સાધુ, તમને ખબર સાધુ બપોરે આવતા હોય, ઓલા બ્રાહ્મણો જમતા હોય. કોઈ પણ વ્યક્તિ આવે ને મને કહેતા હતા મને કે અમુક જગ્યાએ તેના પંથ અને સંપ્રદાયના જ હોય, બીજા ન હોય. તો એ તો મારું કામ નથી. સ્વામિનારાયણનું પિક્ચર આવે બાપુ, મેં જે હમણાં ખાલી સ્ટાર્ટિંગ થોડુંક જ જોયું. પહેલાં જ એમાંથી એક વચન આપ્યું કે આ મારા સંપ્રદાયને માનવાવાળાને કોઈ દી વીછીનું ઝેર નહીં ચડે, અને રૂપિયા પૈસા કોઈ દી ઘટશે નહીં. તો આ તમારા સંપ્રદાય પૂરતા જ આશીર્વાદ છે, આખા વિશ્વને નથી દેવાના. હા એમ. જો સંપ્રદાયમાં જોડાય તો જ એને વીછીને ઝેર ન ચડે, નકર ચડે. બરાબર? પંથ સંપ્રદાય નહીં,
આ જે વાળો ઊભો થઈ ગયો ને એ બધા કામ ઈ જો આશીર્વાદ દેવાય તો સમગ્ર બ્રહ્માંડને આપો, વિશ્વને આપો, તો આખા વિશ્વને પંથમાં જોડાય તો જ આશીર્વાદ, નકર નહીં એનો કઈ મતલબ કર્યો. આવા આશીર્વાદ એના વીછીનું ઝેર નહીં ચડે. મેં ન્યા જ પિક્ચર એ એક જાતની પકડ. મેં ચોખ્ખા શબ્દમાં કીધું, મેં કીધું આ મંજુબેનને મને પ્રેમ છે, પણ જો હું એની પકડ કરું ને તો હું ખોટું પડે મારા માટે. મેં કીધું મને આખા વિશ્વાય પ્રેમ છે, પણ પ્રેમનો અર્થ એ નથી કે હું એને બાંધી રાખું, પકડી રાખું. પ્રેમનો અર્થ શું? મુક્ત કરે. મને ઓશોના એક વ્યક્તિ મળી હતી, મને એને મને ચોખ્ખા શબ્દમાં કીધું પ્રેમ હંમેશા મુક્ત કરે, પ્રેમ બાંધે નહીં. એ માણસ બહુ સરસ બોલી ગયો. મેં આ બધાય જોયા બાપુ, તમારા શિષ્યએ જોયા, અને જેના બીજા ગુરુ છે મારી જેમ એ શિષ્યોને બધાય જોયા. પણ તમારી પાસે તો બધાય ભાવથી જ આવે જ છે. બધાય આવે, બરાબર, આવી શકે છે બધાય, બધાય લાવે છે બધાય. અને આવે પાછા છે. અહીંયા આવીને બધાના ગમે ના હા. ઓલા પૂજા ઓલી હોય તો ઈ ગુરુનું વાતાવરણ એટલે રોવા માંડે. બધાય રોવે, બધાયને એમ થાય એમ. પછી ઓલી મીરા હોય તો રોવે ગુરુનું વાતાવરણ. તો બધાના ગુરુ અલગ અલગ છે. અહીંયા આવે એટલે કોઈ ભેદ નહીં એમ. તમે તમારા ગુરુને માનો, એમાં કઈ થોડી બળાત્કાર કરવાનો હોય. તેથી મારી ઘરવાળી પહેલી વાર આવી અહીંયા હાથે, હા. અને તમે બેઠા હતા હાથે, એટલે એને મને ઘરે જઈને શું શબ્દ કીધો પહેલા, એ કે મને બાપુ બેઠા હતા ને એમાં મારા ગુરુ દેખાતા હતા. હા. બરાબર, વિચાર તો કરો. એટલે એને પેલો જ ભાવ આવ્યો ત્યાંથી, એટલે થોડું આવવા માંડી ધીરે ધીરે હાથે. બરાબર, તો બાપુ હા. મને કે મારા ગુરુ દેખાતા હતા. જમવું છે, જમવું છે. હા. અને આ મીરા એમ કે મને તમારા ગુરુ દેખાય, ઓલે પૂજા એમ કે મને મારા ગુરુ તમારી અંદર દેખાય છે. બધા એમ કે એટલે મારી અંદર કાંઈ નથી, ભૂલ ન કરતો, મારામાં કાંઈ નથી. પણ એક આ ઘર છે ને એની બલિહારી છે. અહીંયા દરેકનો સ્વીકાર, ઉર્જા તો છે જ, એમાં કઈ સવાલ નથી. બલિહારી છે. આ જગ્યા એટલી હું તો નથી હાલી શકતો એટલું બધું. મારે હું જેમ છે એમ કહું છું ભગવાન. પણ મને પ્રેમ તો પરમાત્માના નામ ભજન સત્સંગથી છે. અને મારી રાતની એક જ પ્રાર્થના હોય કે જીવ માત્રનું અથવા કોઈ પણ આત્મકલ્યાણ અથવા જે હોય જેમ હોય એમ દરેકનું કલ્યાણ થાય. મારે બીજું શું કરવાનું? સંતો મહાપુરુષો શું કરે? ઉર્જા છે ત્યારે જ થાય ને બાપુ. આ ઘરે 5 મહેમાન આવે તો વ્યવહાર વિખાઈ જાય. તો ત્યારે અહીં 500 માણસ મહિનાનું જમે, તો એમ તો થાય. ગુરુની કૃપા. એટલે આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી, મારી જીવન બાપાને, જ્યોતિમાને, કૃષ્ણને અને દરેક સત્પુરુષોને, ગુરુદેવ કોઈ પણ હોય તમામ સત્પુરુષોને હૃદયથી પ્રાર્થના કરી અમારી અરજી સ્વીકારી, અમારા બધા ઉપર કરુણા કરી અને આખા વિશ્વનું કલ્યાણ, દરેકને સુખ, દરેકને શાંતિ, દરેકને પ્રેમ, દરેકનું મંગળ થાય એવી તમામ સત્પુરુષોને અમારી હૃદયથી પ્રાર્થના કે અમારી પ્રાર્થના સ્વીકારી અને અમારી ઉપર કરુણા વરુણા કરજો, દયા ભાવ રાખજો. હું તો ગરીબ છું, એક ભિક્ષુક છું, પ્રેમ ભિક્ષુક. પ્રેમ ભિક્ષુક છું, એટલે દયા કરજો. બાર બાર